નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આર્ટ્સ કોલેજ મોડાસામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત NSSના વિદ્યાર્થીઓ દ્વારા મોડાસા શહેરમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમના NSSના સ્વયંસેવક પ્રજાપતિ આકાશ, વૃક્ષ બનેલ વ્યક્તિ અને પટેલ તેજસે સ્વાર્થી માણસે જણાવ્યું હતું કે હાલ ચોમાસું આવી ગયું છે, જેથી કરી લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે તો આવનારા સમયમાં પર્યાવરણ જે દૂષિત થતું જઈ રહ્યું છે તેને અટકાવી શકાય। કાર્યક્રમમાં પ્રસિદ્ધ સોલંકી કરણ રાવલ, બ્રિજેશ વણકર, જયેશ ઝાલા અને મહેશ દામાએ સરાહનીય સેવા બજાવી હતી। NSSના વિદ્યાર્થીઓ દ્વારા સરાહનીય કામ કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દીપક H. જોશી, મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર MV દેશમુખ અને ડોક્ટર ભાવનાબેન સાવલિયાએ કર્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।